પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભગવદીય એટલે કોણ? શ્રી માણેકચંદજી પર શ્રી ગોકુલનાથજીની અસીમ કૃપાનો પ્રસંગ. શ્રી માણેકચંદની અદ્ભુત પ્રસાદ નિષ્ઠા. પ્રસાદમાં ગોબર, છતાં એક શબ્દ નહીં. કેવા હતા આ સાચા ભગવદીય? શ્રી ગોકુલેશ પ્રભુનો કઠોર સંકલ્પ શું હતો? ભગવદીઓ પર આવી કૃપા કેમ? મહાપ્રસાદ પ્રત્યે કેવી નિષ્ઠા? એક અપરાધ અને પેઢીઓ સુધી અસર. આજના સત્સંગમાં આ પ્રસંગને સુંદર રીતે સમજીશું અને તેની સાથે સાથે પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ કઈ રીતે થાય, શ્રી ગોકુલનાથજી હાસ્યામૃતનું સંકલન પણ લઈશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, ભગવદીય શ્રી માણેકચંદજી પર શ્રી ગોકુલેશ પ્રભુની કેવી અલૌકિક કૃપા હતી તેનો એક અતિ ભાવ સભર પ્રસંગ પ્રાપ્ત થયો છે. જીવનભર ભગવત સેવા અને ગુરુ સેવામાં તત્પર રહેલા માણેકચંદજી વૃદ્ધા અવસ્થાએ પહોંચ્યા. એમને લાગ્યું કે હવે મારાથી પ્રભુનું સુખ યોગ્ય રીતે સંભાળી શકાશે નહીં. મારી સેવા દરમિયાન કોઈ શ્રમ પડે અને ગુરુને અસુવિધા થાય તે યોગ્ય નથી. તેથી તેમણે પોતાના શ્રી ઠાકોરજીને ગુરુના મંદિરમાં પધરાવ્યા. પરંતુ શ્રી ઠાકોરજી વિના તેઓ પોતે કેવી રીતે રહી શકે? તેથી તેઓ પણ મંદિરમાં જ રહેવા લાગ્યા. જીવનભરની કમાણી પણ તેમણે સમર્પિત કરી દીધી. હવે સરળ જીવન, માત્ર મહાપ્રસાદ લેવો અને હરિભાવમાં દિવસ વિતાવવો. શ્રી ગોકુલેશ પ્રભુએ તેમના માટે સુંદર વ્યવસ્થા કરી અને મંદિરમાં પિતરિયાઓને આજ્ઞા આપી કે રોજ મહાપ્રસાદ પહોંચાડજો. દિવસો પસાર થતા ગયા. માણેકચંદજીને મહાપ્રસાદ પ્રત્યે એટલો અગાધ આદર ભાવ હતો કે પાતળમાં જે કંઈ આવે તેનો લેશ માત્ર પણ છોડતા નહીં. અરે, પાતળ ધોઈને તેનું જળ પણ ભક્તિભાવથી પી જતા. એ મંદિરમાં એક સાચોરા બ્રાહ્મણને ભીતરિયા તરીકે રાખવામાં આવ્યા. માર્ગના સિદ્ધાંતોનો તેને ખરો ભાવ નહોતો. વૃદ્ધ વૈષ્ણવની આ પ્રસાદ પ્રત્યેની નિષ્ઠા તેને અજીબ લાગતી. એક દિવસ તેના મનમાં મશ્કરીનો વિચાર આવ્યો. આ વૈષ્ણવ તો કશું જ છોડતા નથી, આજે થોડી પરીક્ષા કરીએ. તે દિવસે તેણે પાતળમાં વચ્ચે ગોબર મૂકી દીધું અને ઉપરથી ભાત ઢાંકી દીધો. બાજુમાં અન્ય પ્રસાદ ગોઠવીને પાતળ માણેકચંદજી પાસે મૂકી હસતા બોલ્યો, લો વૈષ્ણવરાજ, જમો. વધુ જોઈએ તો કહેજો, હું અહીં બેઠો છું. માણેકચંદજી જ્યારે કઢી ભાતમાં ભેળવવા લાગ્યા ત્યારે તેમને જાણ થઈ ગઈ. પરંતુ સાચા ભગવદીય કોણ કહેવાય? એક શબ્દ પણ બોલ્યા નહીં. શાંતિથી મહાપ્રસાદ ગ્રહણ કર્યો. અંતે ગોબર પણ પ્રસાદ સમજીને ગ્રહણ કરી લીધું. કારણ કે પાતળમાં આવેલું કંઈ પણ છોડવું નહીં એવો તેમને જીવન નિયમ હતો. અવશ્ય શરીરને અત્યંત કષ્ટ થયું હશે, પરંતુ હોઠેથી ફરિયાદનો એક શબ્દ પણ નહોતો. પછી આ વાત પ્રસરી ગઈ અને શ્રી ગોકુલેશ પ્રભુ સુધી પહોંચી. વાત સાંભળીને પ્રભુને અતિશય દુઃખ થયું. મારા મંદિરમાં મારા જ માણસોએ આવા મહાન ભગવદીયનો એવો ગંભીર અપરાધ કર્યો. ભાવ વિવળ થઈ શ્રી ગોકુલેશજીએ નિર્ણય જાહેર કર્યો કે આજથી મારા મંદિરમાં કોઈ સાચોરા સેવા નહીં કરે અને ભવિષ્યમાં પણ તેમના વંશનો સ્પર્શ મંદિર સેવામાં સ્વીકારવામાં નહીં આવે. એમણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો. આ રીતે એક મશ્કરીનો પ્રસંગ અત્યંત ગંભીર બની ગયો. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવદીયનો અપરાધ કેટલો ગંભીર ગણાય છે. 4-5 સદી પહેલા થયેલા
એક અપરાધની અસર પણ પરંપરામાં યાદ રાખવામાં આવે છે. તો આપણે કેટલો સતર્ક ભાવ રાખવો જોઈએ એ અહીં સમજી શકાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વૈષ્ણવોનો અપરાધ ન કરવો. પ્રિય વૈષ્ણવો, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ કેવી રીતે રહેવું તથા કેવું આચરણ કરવું જોઈએ, આ આપણે સમજીએ કે જેના કારણે એને સ્વીકારવાનો પ્રયત્ન કરી શકાય. સ્વયં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને સ્વધર્મ આચરણનું યથાશક્તિ પાલનની આજ્ઞા કરેલી છે. સદા પ્રસન્ન રહેવું, અન્ય કોઈના ભરોસે પ્રભુની સેવા છોડવી નહીં, વિષય અને તૃષ્ણા વધારવા નહીં, અપરાધનો ભય રાખી તથા મનમાં સ્નેહ રાખીને સેવા કરવી, સદા સર્વદા વૈષ્ણવોનો સત્સંગ કરતા રહેવું, શરીર અનિત્ય એટલે કે હંમેશા નથી રહેવાનું એમ સમજવું, કોઈનોય વિરોધ કરવો નહીં, વૈષ્ણવનો અપરાધ દેખી જાણી એના ઉપર ગુસ્સે ન થતા તેના અપરાધને સહી લેવો જોઈએ. સહન કરી સમજાવવાથી પ્રવૃત્તિમાં પરિવર્તન આવે છે. ભગવત સ્વરૂપ તેમજ વૈષ્ણવોને ભિન્ન સમજવા નહીં. ભક્તો સાથે સદા સચ્ચાઈપૂર્વક વ્યવહાર કરવો. સ્વબુદ્ધિને હંમેશા સ્થિર રાખવી જોઈએ. જ્યાં વૈષ્ણવ હોય ત્યાં પોતે ચાલીને એની પાસે જવું જોઈએ. વૈષ્ણવોના દર્શન કરવામાં આળસ કરીએ તો આપણામાં આસુરી બુદ્ધિ ઉત્પન્ન થાય. પોતાના લાભ માટે ઉદ્યોગ ન કરીએ. પ્રસાદ થોડો જ લેવો જોઈએ. બીજી ફાલતુ ચર્ચાઓ થતી હોય ત્યાં આપણે મૌન રહેવું જોઈએ. ઊંઘ વધુ નહીં પણ થોડી જ લેવી જોઈએ. વૈષ્ણવ ન હોય તેનો સંગ કરવો જોઈએ નહીં. કોઈ પણ પ્રકારનું વ્યસન ન પાડવું. સેવા અંગે અવૈષ્ણવને લાવવા ન જોઈએ. વૈષ્ણવોની સેવા કરવી જોઈએ. ધૈર્ય ન છોડવું જોઈએ. આપણું મન શ્રી ઠાકોરજીના ચરણકમલમાં જોડી દેવું જોઈએ. વૈષ્ણવો સાથે નમ્રતાપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ. વૈષ્ણવોની નિંદા ન કરવી જોઈએ. હંમેશા વૈષ્ણવોની સેવા કરવી જોઈએ. વૈષ્ણવો સાથે દાસ્ય ભાવે વર્તવું જોઈએ. વૈષ્ણવો સાથે ભેગા મળીને પ્રસાદ લેવો. પ્રસન્ન મને સેવા કરવી. સેવા સમયે ગમે તેવી ફાલતુ વાતો ના કરવી. શ્રી ઠાકોરજી પાસે કોઈ પણ વસ્તુ માટે પ્રાર્થના ન કરવી. હંમેશા ભગવાનને યાદ કરવા જોઈએ. વૈષ્ણવોને ચરણે અર્થાત એમની સેવામાં મન જોડવું જોઈએ. ભગવાનના નામે જે કંઈ મળે એ ભગવાનને ધરાવવું જોઈએ નહીં. આપણા સ્વરૂપનો અર્થાત વૈષ્ણવતાના સ્વરૂપનો વિચાર કરીને પ્રસાદનો વ્યવહાર રાખવો. ભગવાનની સેવાના સમયે જે ઉત્સવો આવતા હોય તે ઉત્સવો તે દિવસે ઉજવવા જોઈએ. વૈષ્ણવોના દોષ ન જોવા જોઈએ. વૈષ્ણવો કાજી નવી વસ્તુ લાવવી જોઈએ. પ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં સંતુષ્ટ થવું જોઈએ. પ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં સંતુષ્ટ ન જોઈએ. સુખ અને દુઃખને સમાન ભાવે ભોગવવા જોઈએ. સુખ અને દુઃખને માનનારને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. ભગવાનને ગાજર મૂળા આદિનો ભોગ ના ધરવો. સેવા વિશે કે પછી સેવા કરતી વખતે અસત્ય બોલવું નહીં. અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં અસંતુષ્ટ થવું જોઈએ નહીં. આપણા સ્વાર્થ માટે બીજાને નુકસાન પહોંચાડવું ન જોઈએ. ભગવાને બનાવેલ રસ્તે જ ચાલવું. સમયસર સેવા કરવી. સમયનું ઉલ્લંઘન ન કરવું. મન બુદ્ધિને શ્રી ઠાકોરજીમાં પરોવવા જોઈએ. નિરંતર ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ભગવત કાર્યો કરનારે એકાદશીનું વ્રત કરવું જોઈએ. ભગવાનને માટે જ નહીં કે અન્ય કોઈ ખાસ વ્યક્તિ માટે અધિક સામગ્રીનો ભોગ ધરવો જોઈએ. કોઈનોય દ્વેષ ના કરવો. ભગવાનને સમર્પણ કર્યા વિના કોઈ વસ્તુનો સ્વીકાર ન કરવો. સૌ સાથે મિત્રભાવ રાખવો. સદા સર્વદા કરુણા અને દયા રાખવી. અહંતા મમતા છોડી હંમેશા ક્ષમાશીલ રહેવું. જે કંઈ મળે તેનાથી સંતોષ માનવો. આંતરને બાહ્ય શુદ્ધતા રાખવી. આળસ રાખવી નહીં. કોઈનો પણ પક્ષપાત કરવો નહીં. બધા પ્રકારના ભોગોનો ત્યાગ કરવો. કોઈ પણ વસ્તુની ઈચ્છા કરવી નહીં.
સરળતાપૂર્વક મળી આવે તેમાં જ પ્રસન્ન રહેવું, કોઈ પણ વસ્તુ માટે આસક્તિ રાખવી નહીં, શત્રુ મિત્ર સાથે સમાન ભાવ રાખવો, માન ઇજ્જત મળતા ખુશ થવું જોઈએ નહીં, અપમાન થતાં દુઃખી ના થવું, નિંદા અને પ્રસન્નતાને સમાન ભાવે સ્વીકારવી, સદા સર્વદા સ્થિર ચિત્તે સ્થિર મને રહેવું, હંમેશા આપણા શરીરને વશમાં રાખવું, ઇન્દ્રિય સુખો પ્રત્યે પ્રીતિ રાખવી નહીં, સ્ત્રી પુત્ર ઘર ઇત્યાદિમાં પ્રીતિ રાખવી નહીં, પુત્ર ઇત્યાદિના સુખ દુઃખને પોતાનું સુખ દુઃખ માનવું નહીં, કુટિલતા છોડવી જોઈએ અને અસત્ય બોલવું નહીં, શાંત મને રહેવું, ક્રોધ ન કરવો, ઉદાસ ન રહેવું, સાચું બોલવું, અપ્રત્યક્ષ રીતે કોઈના પણ દોષો પ્રકાશમાં લાવવા ન જોઈએ, જેના દોષો દૂર કરવા હોય તેને ધીરે ધીરે સમજાવવો જોઈએ, પ્રાણી માત્ર પર દયા રાખવી, વૃત્તિઓની ચંચળતાનો ત્યાગ કરવો, નિંદિત કાર્યોમાં લોકલાજના ભયે પણ પ્રવૃત્ત થવું ના જોઈએ, ક્ષમાવાન બનવું, ધૈર્યવાન બનવું, દુઃખ ઉત્પન્ન કરે એવા વચનો બોલવા નહીં, સત્ય તેમજ સૌને પ્રિય લાગે તેવા વચનો બોલવા, સહસ્ત્ર નામ તથા શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન કરવું, કોઈ પણ કાર્યના ફળની ઈચ્છા રાખવી નહીં, કીર્તન ભક્તિને ભગવત સેવાનું ફળ સમજવું, અન્ય કોઈનો આશ્રય ન લેતા ભગવાનને શરણે જ રહેવું. આ બધા લક્ષણોમાં પુનરાવૃત્તિ થાય છે. આથી 84 લક્ષણો રહે છે. તેનું આચરણ કરવાથી ભગવાનના નિજધામની પ્રાપ્તિ થાય છે. આ લક્ષણો કહેવાથી, સાંભળવાથી કે મનમાં રાખવાથી બુદ્ધિ દ્રઢ થાય છે તથા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કમલોમાં મન દ્રઢ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. મારા વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આજે આપણે શ્રી ગોકુલનાથજી હાસ્યામૃતમાંથી પ્રસંગો લઈ રહ્યા છીએ. બધાના મનમાં આ પ્રશ્ન હોય છે કે પુરુષોત્તમનો સાક્ષાત અનુભવ કેમ થાય, શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ થાય? તો ચાલો શ્રી ગોકુલનાથજીની વાણી દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. એમના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમે પણ આપે સમજાવેલા આ પ્રસંગને આત્મપટલ પર ધારણ કરી શકીએ. પુરુષોત્તમનો સાક્ષાત અનુભવ કેમ થાય? તો કહે છે, એક સમયે ગોકુલેશ જળઘરામાં બિરાજ્યા હતા. ત્યારે કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે ભગવદીયને શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ થાય? આ વાત કૃપા કરી કહો. ત્યારે આપ શ્રી બોલ્યા કે પુરુષોત્તમની પ્રાપ્તિ સાધન સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. જ્યારે શ્રી મહાપ્રભુજી કૃપા કરીને કરાવે ત્યારે થાય. આ પ્રમાણે શ્રીમુખના વચન સાંભળી કલ્યાણ ભટ્ટે વિનંતી કીધી કે શ્રી મહાપ્રભુજી કૃપા કરે તે કહીએ, એટલે કેમ કૃપા કરે તે કહીએ. આ સાંભળી શ્રી ગોકુલેશ બોલ્યા કે શ્રી પ્રભુજી પ્રથમ પોતાના ગામમાં રાખે છે, વળી વધારે કૃપા કરીને પોતાના જે મિત્ર તેની સંગતિ કરાવે છે, વળી કૃપા કરીને શૃંગાર કરાવે છે, વળી પોતાના મનોરથની વાર્તા કરે છે, તે સાથે વળી રસ રીતે રમે છે, વળી અધિક કૃપા થતાં તે ભક્તનું મૂળ રૂપ પલટાઈ જાય છે, વળી કૃપા કરીને રસની ક્રીડા સમાપ્ત કરે છે, વળી કૃપા કરીને તે ભક્તને તે જ ક્રીડા મંદિરમાં રાખે છે, તેથી અળગા ન કરે. આ સાંભળી ભટ્ટે વિનંતી કરે કે રાજ, ગામ તે શું, ઘર તે શું, તે સર્વ પ્રકટ કરીને સ્પષ્ટ રીતે કહીએ. ત્યારે શ્રી ગોકુલનાથજી બોલ્યા કે રસમાર્ગી ભક્તની સંગતિ તે ગામ છે. ધ્યાન આપજો, રસમાર્ગી ભક્તની સંગતિ તે ગામ છે, તે જ મુખ્ય શ્રી પુરુષોત્તમનો નિવાસ છે. એવા રસમાર્ગીય ભક્તોની જે કૃપા તે પ્રભુનું ઘર છે,
તે રસમાર્ગીય ભગવદીની કૃપામાં સદા જ રાખે, ત્યારે જાણીએ કે પોતાના ઘરમાં પ્રભુએ ભગવદીયને રાખ્યો. ઘર તે તેનું નામ છે. મિત્ર કહેતા શું? ત્યાં કહ્યું કે શ્રી પ્રભુના રસમાર્ગી અંતરંગ કૃપાપાત્ર જે ભક્ત, તેને શ્રી મહાપ્રભુજીનો પોતે રસાનુભવ કરાવે છે. તે મિત્રને જ સખી કહીએ. તે મિત્ર દ્વારા નેત્રે દર્શન થાય. નેત્ર તે શું છે? મિત્ર દ્વારા મુખથી કાને પ્રભુની રસવાર્તા સાંભળીએ એ નેત્ર. ધ્યાન આપજો, મિત્ર દ્વારા મુખથી કાને પ્રભુની રસવાર્તા સાંભળીએ એ નેત્ર. આંખ જે તે મુખ્ય નેત્ર નહીં, પણ કાન તે મુખ્ય નેત્ર છે. સાથી કે જેટલા ગુણ સાંભળીએ અને કાનને સમજીએ તેટલા નેત્રે દેખીએ. દેખીને સમજીએ એ દર્શન તે જ મુખ્ય દર્શન કહેવાય. જે મિત્ર દ્વારા સાંભળીએ તેનું જ દર્શન મુખ્ય. સાંભળીને જ્યારે દર્શન કરીએ ત્યારે પરમાનંદનો અનુભવ થાય. તેટલા માટે સાંભળીએ તે જ મુખ્ય દર્શન જાણવું. સર્વાત્માનું નામ ક્રીડા મંદિર. શ્રી મહાપ્રભુજી જ્યારે ક્રીડા મંદિરમાં એટલે કે સર્વાત્મા ભાવ ભગવદીયને લે, ત્યારે જાણવું કે તેને ક્રીડા મંદિરમાં રાખ્યું. શ્રી પ્રભુજી સર્વાત્માના ભાવમાં જ સદા ક્રીડા કરે છે. પ્રભુ સર્વાત્માના ભાવરૂપી ક્રીડામાં જ છે. તે જ્યારે ભક્તિના ભાવે ભક્ત પ્રસ્વેદ પામે, ત્યારે જાણવું કે પ્રભુએ ભક્તને સ્નાન કરાવ્યું ને તે ભક્તે સ્નાન કીધું. જ્યારે ભક્તના સર્વ દોષ ધોરાવ્યા, જ્યારે ભક્ત પ્રભુ ભાવે રોમાંચિત પામે, ત્યારે જાણવું કે શ્રી પ્રભુએ ભક્તને શૃંગારનું કીધું. શ્રીનાથજી ધ્યાન આપજો, જ્યારે ભક્ત પ્રભુ ભાવે રોમાંચિત પામે એટલે કે આપણે પ્રભુના દર્શન કરતા અથવા એમના ગુણગાન ગાતા, પાઠ કરતા રોમાંચિત થઈ જઈએ તો પ્રભુએ ભક્તને શૃંગાર કીધું. રોમાંચિત છે તે અલૌકિક શૃંગાર છે. વળી જ્યારે ભક્તના કંઠ ગદગદ થાય, ભાવે ગદગદ વચનો નીકળે, ત્યારે જાણીએ કે પ્રભુજીના મનોરથની રસ વાર્તા કરી. વારી જાઉં શ્રીનાથજી. વળી જ્યારે ભક્ત ભક્તિ ભાવે કંપાયમાન થાય, અંગો અંગ કંપે, ત્યારે જાણવું કે શ્રી પ્રભુજી ભક્ત સાથે રમે છે. આ બધું આપણે આપણા ઉપર વિચારવાનું છે કે આપણને આમાંથી શો અનુભવ થાય છે. વળી જ્યારે ભક્ત ભાવે પરમ આનંદ પામે છે, ત્યારે જાણવો કે ભક્તનું રૂપ પલટાયું, અલૌકિક સ્વરૂપ આપ્યું. વળી જ્યારે ભક્ત વારંવાર આંસુ નાખે છે, ત્યારે જાણવું કે પ્રભુએ ક્રીડા સમાપ્ત કીધી. ક્રીડા સમાપ્તનું લક્ષણ એ કે જળ પ્રગટી નેત્રે ધુવે. વળી જ્યારે તે ભક્ત ત્યાં જ ક્રીડા મંદિરમાં રહે, તે જ સુખ તે જ પ્રકારે મળે. તેથી જરા પણ અડગો ન થાય, ત્યારે જાણવું કે ભક્તને શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ. વિવેચન. આ વચનામૃત બહુ જ પ્રમેય બળનું છે. ભક્તની અલૌકિક અનુભવની સ્થિતિનું બરાબર સ્વરૂપ શ્રી ગોકુલેશ પ્રભુ સમજાવે છે. ભક્ત આ વચનામૃત વિચારી પોતાની સ્થિતિ પારખી શકે છે. દ્વિતા પર મોહી પડેલાઓએ આ વચનામૃત વિચારવું જોઈએ. નર્યા વિદ્વાનોના કે જ્ઞાનીઓના હૃદયની અને શારીરિક સાધનોની આવી સ્થિતિ થતી નથી, પણ પ્રેમીઓની જ થાય છે. આથી પુષ્ટિ માર્ગમાં પ્રેમ જ અલૌકિક અનુભવનું સાધન છે. હૃદયશીલ પ્રેમીઓ જ પુષ્ટિ રસ અનુભવે છે. સ્ત્રીઓ હૃદયશીલ છે, માટે તેઓ પ્રેમ ભક્તિ પ્રભુના માર્ગમાં બહુ રસ લે છે. સ્ત્રીઓ બધી ફૂલાઈ જજો.
હવે અહીં આગળ કહે છે કે શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ થાય. આગળ અનુભવની વાત કહી, હવે શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ થાય. એકવાર ભટ્ટજીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, પુષ્ટિ માર્ગ મહાકઠણ છે. ઉત્તમ ભગવદીયને શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ જલ્દી કેમ થાય. ત્યારે શ્રી ગોકુલેશ બોલ્યા કે ઉત્તમ ભગવદીયને પોતાની પ્રાપ્તિ શ્રી પ્રભુજી પોતે કરાવે છે. તે ભગવદીયને ચાલવાનો પેંડો છે. તે પેંડે ચાલે તો જલ્દી શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. તે વાત સાંભળીને કલ્યાણ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ઉત્તમ ભગવદીએ કે પેંડે ચાલવું તે અમને કહો. પેંડો એટલે રસ્તો. ત્યારે શ્રી ગોકુલેશ બોલ્યા કે જે માર્ગે લોક ચાલે છે તે માર્ગે ભગવદીય ન ચાલે. ઉત્તમ ભગવદીય વન ચાલે છે કે જ્યાં બીજો કોઈ ન ચાલી શકે. કેવળ પર્વત પર ચાલે કે જ્યાં કોઈ ચડી શકે નહીં. વળી જળ માહે ચાલે કે જ્યાં ચાલતા ડૂબી જવાય. વળી વાયરે ચાલે કે જ્યાં ચાલતા પડી જવાય. તલવારની ધારે ચાલે જ્યાં ચાલતા પગ કપાઈ જાય. અગ્નિ ઉપર ચાલે કે જ્યાં ચાલતા બળી જવાય. ત્યારે કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે મહારાજ, એ માર્ગ વનાદિક કહ્યા તે મને પ્રકટ કરીને કહો. કલ્યાણ ભટ્ટની પણ આપણા ઉપર ખૂબ કૃપા છે કે આપણે પણ નથી સમજી શકતા, તો બધું ખુલાસા સાથે એમની આડીથી આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. મહારાજ, એ માર્ગ વનાદિક કહ્યા તે મને પ્રકટ કરીને કહો. ત્યારે દયા સિંધુએ કહ્યું કે સમાજમાં વસે છે તે પોતાનું મહાત્મ્ય પ્રકટ કરે છે ને બીજા લોકની ન્યૂનતા પ્રકટ કરે છે. દુનિયાવી લોકોનો ભાવ એવો છે. ઉત્તમ ભગવદીય પણ સમાજમાં વસે છે. એ એમ બોલે છે કે પોતાની ન્યૂનતા પ્રકટ કરે. ઉત્તમ ભગવદીયનો એ સ્વભાવ છે. એવા વનમાં કોણ ચાલી શકે. વળી પર્વત પર ચાલ્યાનો પ્રકાર સાંભળી લોક જે કંઈ પોતાના ઉપર ઉપકાર કરે તેનો ઉપકાર ન માને એવા લોકો છે. બીજાનો ઉપકાર ક્ષણ માત્રમાં ભૂલી જાય અને પ્રકટ ન કરે, અને ઉલટા પોતાના ગુણ પ્રકટ કરે અને પોતાના અવગુણ પ્રકટ કરતા લાજે કે પોતાની ન્યૂનતા કેમ પ્રકટ કરું, બીજાની વડાઈ કેમ પ્રકટ કરું એમ બોલે. બીજાની વડાઈ પણ ન રૂચે. લોકના એવા ભાવ છે. હવે ઉત્તમ ભગવદીયના ભાવ એવા છે કે કોઈ પોતાને પર્વત જેવડો કહે પણ પોતાને રજ સમાન માને. કોઈ પોતાને લગાર પણ ગુણ કરે તો એમ કહે કે એણે લૌકિક અલૌકિક સંપન્ન કર્યા. સભામાં સૌના ગુણગાન કરે, બીજાને વખાણતા લાજ ન માને. એ ભાવનું નામ પર્વત પર ચાલ્યા કહેવાય. એટલે આપણે લૌકિક સંસારમાં પણ જેણે કાંઈ સારું કાર્ય કર્યું હોય તેની સરાહના કરતા જરા પણ અચકાવવું ન જોઈએ. અને અભિવ્યક્તિ પણ ખૂબ જ જરૂરી છે. એટલે આપણા મનના મનોભાવો પ્રદર્શિત કરવા જોઈએ. કોઈએ સારું કાર્ય કર્યું હોય તો તેના પણ વખાણ કરવા જોઈએ. ખોટા વખાણથી સદા બચવું. શ્રીનાથજી. હવે બીજો પ્રકાર જળમાહે ચાલવું તેની વિગત કહે છે. લોકોનો ભાવ એવો છે કે પોતાને ઘેર કોઈ ભગવદીય આવે અથવા કૃપા કરીને કાંઈ વસ્તુ માંગવા સારું આવે તેનો અનાદર કરે. અને ઉત્તમ ભક્તનો અલૌકિક ભાવ એવો છે કે કોઈ સાધારણ ભગવદીય બીજી વસ્તુ અથવા ધન, ઘર, દેહ, પ્રાણ અથવા સર્વસ્વ માંગવાને અર્થે આવે તો પણ તે ભગવદીયનો અનાદર ન કરે. સામે જઈને ઘેર પધરાવી લાવે. આદર કરીને ઉત્તમ આસને બેસાડી દંડવત કરી પ્રિય વચન બોલે, ઘણો સંતોષ માને.
પોતાનો જન્મ સફળ માને કે આ ભગવદીએ મારે ત્યાં પધારી મનોરથ સિદ્ધ કર્યા. આ માર્ગ જળ માર્ગે ચાલવાનો કહેવાય. પર્વત માર્ગથી જળ માર્ગે ચાલવું કઠણ છે. જળ માહે ચાલતા તો ડૂબી જવાય. હવે ચોથો પ્રકાર વાયરા પર ચાલવું કહે છે. તેની વિગતમાં લૌકિક ભાવ એવા છે કે પોતાના મિત્ર, વહુ, કુટુંબ સૌને ગમતું કરે, પણ ભગવદીયનું તો ના જ કરે, અને કદાપી કરે તો પોતાનો સ્વાર્થ કે મોટાઈ સાધવા માટે અથવા પ્રતિષ્ઠા માટે, કે કોઈ ભગવદીએ ઉપકાર કીધો હોય તો તેનું કારજ કરે. સભામાં પોતાની વડાઈ કરે અને ભગવદીયને ફજેતી કરે. એમ જો કરે તે જળ સમુદ્રમાં ડૂબી જાય, ઉઠી ન શકે. માટે કદી ભગવદીયને ફજેત ન કરવા. હવે અલૌકિક ભાવ એવો છે કે ઘર, ધન, પુત્ર, પ્રાણ તથા સર્વસ્વ આપીને સાધારણ ભગવદીય હોય તો તેને પણ સંતોષ પમાડે. તો ઉત્તમ ભગવદીયની તો ટેર સર્વ પ્રકારની કરે જ, અને કરે તે કંઈ જાણે નહીં. પોતે પણ એમ જાણે કે મેં કાંઈ કર્યું નથી. આ ભાવ વાયરા પર ચાલવાનો કહેવાય. એટલે આપણા ઘરમાં પણ ઘરના સભ્યોને સેવામાં રુચિ હોય, કોઈ બારની પરચાદગી કરવી હોય તો તેને ના ન કહેતા સેવામાં જોડવા જોઈએ. ઘરના સભ્યોનું મન હોય અને આપણે ન કરવા દઈએ તો તેનું હૃદય કેટલું દુભાય, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે વચનામૃતમાં પણ મેં સાંભળ્યું છે કે ઘણા પહેલાના વૈષ્ણવો અપ્રસના હિસાબે બાળકોને ન કરવા દેતા હોય, પરંતુ હવે તો વલ્લભકુલના બાળકો પણ કહે છે કે બાળકોથી અપ્રસ છોવાતી નથી. એવો શુદ્ધ થઈ સ્નાન કરીને આવે અને પછી સેવામાં જોડાય તો તેને સેવામાં જોડાવા દેવા જોઈએ. જો આપણે દૂર રહો કરશું તો તે ક્યારેય પણ આપણા પુષ્ટિ માર્ગમાં પ્રવેશ નહીં કરે, દૂર જ રહેશે. માટે બાળકોને પણ રજા હોય કે કોઈ ઉત્સવ હોય તો સાથે સાથે અપ્રસમાં સ્નાન કરી સેવામાં જોડવા જોઈએ. હવે પાંચમો પ્રકાર તલવારની ધાર પર ચાલવું તે છે. તેની વિગતમાં લૌકિક ભાવ એવો છે કે પોતાની વસ્તુ અહીં જે હોય તે કુટુંબ, મિત્ર કે વહુને પણ ન આપે, તો ભગવદીયને તો વિશેષે ના જ આપે. ભગવદીય માહે જે ઉત્તમ ભગવદીય તેને તો જળ પણ ન પાય. જો કદાચિત આપે તો સ્વાર્થ વિચારીને આપે, મોટાઈ પ્રતિષ્ઠા વિચારીને કદાચિત કાંઈ રજમાત્ર આપે તો આપે, અને આપીને લોકની સભામાં જ્યાં ત્યાં આપ્યાની મોટાઈ કરતો ફરે. રજમાત્ર આપ્યું હોય તો કહે મેં પર્વત જેટલું આપ્યું. એમ કરવાથી ભગવદીયને ફજેત કરે. લોકના ભાવ આવા હોય છે. હવે અલૌકિક ભાવ કહીએ છીએ. ઉત્તમ ભગવદીયને ઘેર સાધારણ ભગવદીય પણ આવે અને તેને કંઈ પણ જોઈએ તો તે વસ્તુ તથા દેહ સર્વસ્વ પ્રાણ પર્યંત લૌકિક અલૌકિક સર્વ જ્યાં લગી પોતાનું સામર્થ્ય ચાલે ત્યાં સુધી આદર કરે, સ્નેહે સમર્પે, કે કોઈને ખબર પણ ન પડે એમ સમર્પે. હવે પછી ભગવદીયના 4 પ્રકાર છે તે સાંભળો. અમારા મમ્મી પણ એમ કહેતા કે આપણે જમણા હાથે કોઈને કંઈ આપ્યું હોય તો તે ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. એટલે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું અભિમાન ન કરવું જોઈએ. કારણ કે કોઈને કંઈ આપેલું બહાર પ્રકટ કરવા માટે નથી હોતું. પ્રકટ કીએ રસ જાય. હવે ભગવદીય, એક ભગવદીયને લૌકિક અલૌકિક એ બેઉ માહે કંઈ નથી. એટલે હવે ભગવદીયના 4 પ્રકાર કહે છે તે સાંભળો. એક ભગવદીયને લૌકિક અલૌકિક એ બેઉ માહે કંઈ નથી, પ્રભુનું નામ માત્ર છે. તે પોતે અધિકાર જોઈને, પોતાનું સામર્થ્ય જોઈને સ્નેહ ગુપ્ત રાખી લૌકિક અલૌકિક સંપન્ન રહે. વળી કોઈ ભગવદીય એવા છે
કે જેને સર્વે છે, અલૌકિક કાંઈ નથી અને પ્રભુનું નામ માત્ર છે, તેને અલૌકિક આપે. વળી કોઈ ભગવદીય એવા છે કે જેનું લૌકિક છે અને અલૌકિક નથી. લૌકિક વિના અલૌકિકમાં હાનિ થાય. એવું હોય તેને લૌકિક સંપન્ન કરવું. જેમ અમલીને અમલ વિના સર્વસ્વ આપે તો હાનિ થાય, તેમ તેને એ વિના હાનિ થાય. વળી કોઈ ભગવદીય એમને કહે છે કે જેને લૌકિક છે અને અલૌકિક છે તેને જે ન જોઈએ તે આપવું, પ્રસન્ન થાય એ ન આપવું, તેનું ખરું સુખ વિચારીને તે જ કરવું. તેનું સુખ એમાં છે કે તેની પાસે લૌકિક છે ને અલૌકિક માગી લે. પ્રાર્થના કરીને માગે તેને હું આપું તો મને સુખ થાય અને તેનું અંતઃકરણ પણ શીતળ થાય. જે વસ્તુ જાણવી હોય તે લેવી હોય તે 2 દિવસમાં ઉત્તમ ભગવદીય પાસેથી લઈ લે. આ ચોથો પ્રકાર છે. તે મધે લૌકિક લે છે. તે અતિ શ્રેષ્ઠ છે એટલા માટે કે આગલાને સુખ દેવાને લે છે. લૌકિક પહેલા વિધિમાં છે, તેથી પહેલું તેના બીજાના સુખને અર્થે માગે છે. પોતાને જોઈતું નથી, તેને બીજાને સુખ દેવાને માગે છે. લૌકિક અર્થનો ભાવ એ 5મો પ્રકાર છે. હવે 6ઠો પ્રકાર અગ્નિ ઉપર ચાલવું. ભગવદીય જેમ જેમ સંપદા થાય, ધન લક્ષ્મી ઘણી આવે, તેમ તેમ અભિમાન ન કરે, પણ એમ સમજે કે શ્રી પ્રભુજીની કૃપા થકી એ સંપત્તિ થઈ છે, અમે તો યોગ્ય નથી. એમ અંતઃકરણમાં દીનતા લાવે. લૌકિક જીવને લગાર પણ સંપત્તિ આવે તો અવશ્ય અભિમાન આવે. મનમાં એમ જાણે કે અમારા પુરુષાર્થ વડે એ સંપત્તિ થઈ છે, બીજા નિર્બળને ગણે પણ નહીં, નિર્બળ ભગવદીયને પણ ગણે નહીં. આ અગ્નિ ઉપર ચાલવું કહેવાય. આવી સ્થિતિ છતાં દીનતા રહેવી મહાકઠણ છે. દીનતા રહે તો અગ્નિમાં રહે પણ દાજ્યો નહીં કહેવાય. અહીં આપને એક વાત કરવાની, એટલે કે આજે આખું સાંભળશે તેને જ આ મળશે. અમારી ઘરે એક વૈષ્ણવ આવ્યા હતા. એ બેન પાર્લરનું કરે છે. એટલે એણે એમ કહ્યું કે પાર્લરનું હું એટલે કરું છું કે તેનાથી જે કોઈ પણ ધન સંપત્તિ આવે તે અલૌકિકમાં વાપરી શકાય, પ્રભુ અર્થે વધુ વાપરી શકાય. એ હેતુથી કે આપણે ઘરમાં કોઈ કમી નથી, પરંતુ જો આ રીતે કરીએ તો એ પ્રભુના સુખાર્થે વાપરી શકાય. એટલે મારે આપને એક કહેવાનું કે અમે આ ચેનલ ચાલુ કરી ત્યારે એવું કોઈ પણ ભાવ ન હતો, સત્સંગ માટે જ આ કરેલું છે. પરંતુ ચેનલ મોનેટાઈઝ થવાને કારણે યુટ્યુબ તરફથી ઇન્કમ આવી અને એ પહેલી ઇન્કમથી મોબાઈલ લીધો. એ હેતુથી જ કે આમાં બધું રેકોર્ડિંગ અને બધું અલૌકિક કરીને આપને વધુને વધુ પહોંચાડી શકાય. અને તેની સાથે સાથે શ્રીનાથજીના દર્શનના 6 પુસ્તકોનો સેટ આવે છે. શ્રીનાથજીની એક ઝાંખી, શ્રીનાથજીની ઝાંખી જે આપણે હમણાં નિત્ય દર્શન કરીએ છીએ, એ 3200 ન્યોછાવરના એ પુસ્તકો પધરાવ્યા. એટલે મારા હસબેન્ડે કહ્યું કે આ રીતે પુસ્તકો પધરાવીને આપણે વૈષ્ણવો સુધી વધુને વધુ પુષ્ટિ સાહિત્ય પહોંચાડી શકીએ. એટલે આમાં કંઈ પણ ઇન્કમ આવે એ અલૌકિકમાં વિનિયોગ કરી શકાય. ક્યારેક ગૌ સેવામાં તો ક્યારેક કોઈ વૈષ્ણવોને જરૂર હોય અથવા કોઈને ભણવામાં જરૂર હોય તો એવી રીતે કોઈને મદદ કરી શકાય. એ હેતુથી અમે આ કર્યું છે, ચેનલને મોનેટાઈઝ. આ તો મારે આપને કહ્યું હતું, કારણ કે જે કર્યું હોય તે સ્વીકારવું જોઈએ. એટલે અહીં કોઈ પણ આજીવિકા મેળવવાનો કોઈ પણ પ્રકારનો હેતુ નથી. આપ બધા વૈષ્ણવોની ખૂબ જ કૃપા છે કે જેને કારણે આ સત્સંગ થઈ રહ્યો છે. કારણ કે આવેશને સમાવેશ જોઈએ. તો આપ બધા સાંભળો છો એટલે હું રેકોર્ડ કરું છું અને એ બહાને મારે પણ આ સત્સંગ ચાલુ રહ્યો છે. હરિગુરુ વૈષ્ણવની અસીમ કૃપા છે. વચ્ચે આ કહેવાનું એટલે આવ્યું
કારણ કે અહીં કંઈક એવો જ પ્રસંગ આવ્યો એટલે મને આપની સાથે આ વાત શેર કરવાનું મન થયું કે કોઈ પણ પ્રકારે ક્યાંય પણ અભિમાન રાખવું નહીં અને કોઈને પણ આપણાથી નીચા ગણવા નહીં. બધાને સમભાવે રાખવું. કોઈ આપણી અદેખાઈ કરે, કોઈ આપણું ખરાબ બોલે, પરંતુ આપણે તેને સામેથી તેનું અપમાન કરવું નહીં. ભગવદીય હોય, વૈષ્ણવ હોય, તે સુખ અને દુઃખમાં સમાન રહે. આપણે તો દાસના પણ દાસ છીએ. હવે આગળ કહે છે, વન એકલા કેમ ચલાય? એટલે પર્વત ઊંચે કેમ ચઢાય? જળમાં ચાલતા કેમ ન ડૂબાય? વાયરા ઉપર તો કેમ જ હિંડાય? તલવારની ધાર પર પગ કેમ રખાય? પગ રાખવાથી કેમ ન કપાય? અગ્નિ માહે તો અવશ્ય બળી જવાય. વળી ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, માર્ગ મહા દોહલો છે. આવા દોહલે માર્ગે મુખ્ય ભક્ત શી રીતે પહોંચે? હવે અહીં ફરી સમજાવે છે. ત્યારે શ્રી મુખે કહ્યું કે જ્યારે શ્રી પ્રભુજીએ જાણ્યું કે મુખ્ય ભક્ત મારી પાસે આવે અથવા આવવાનો મનોરથ કરે છે, ત્યારે પ્રભુજી પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈને કૃપારૂપી જે પોતાના શ્રીહસ્ત તે માર્ગ ઉપર પાથર્યા. ત્યારે તે કૃપારૂપી હસ્ત ઉપર થઈને મુખ્ય ભક્ત ક્લેશ વિના ચાલ્યા આવ્યા. તે શ્રી પ્રભુજીને પામ્યા. શ્રી પ્રભુએ પણ તેમને નિકટ રાખ્યા. વળી કૃપારૂપી હસ્ત જે માર્ગ ઉપર પાથર્યા તે પાછા ખેંચી ન લીધા. વળી તે ઉપર મુખ્ય તે ભક્ત તેમણે પોતાના કૃપારૂપી હસ્ત જે માર્ગ ઉપર પાથર્યા, કારણ કે તે ઉપર થઈને બીજા ભક્તો ચાલી આવે. તે ઉપરાંત જે ભક્ત એ માર્ગ ઉપર થઈને પ્રભુને પહોંચ્યા તેમણે પણ પોતાના કૃપારૂપી હસ્ત તે માર્ગ ઉપર પાથર્યા. કારણ કે કૃપારૂપી ઘણા હસ્ત ભેગા થાય તો માર્ગ સહેલો થાય. પણ ચાલવાનો ઉદ્યમ તો અવશ્ય કરવું જોઈએ. તે ઉદ્યમ કોઈ મુખ્ય ઉત્તમ ભગવતીયથી પામીએ. વિવેચન. આ વચનામૃત ભક્તની સ્થિતિ પ્રમાણે દાન કરવાનું કહે છે. પુષ્ટિ માર્ગ મહાવસ્મો છે, પણ પ્રભુની કૃપા વડે તેના પર ચાલી શકાય છે. લૌકિક તેમજ અલૌકિક ન બગડે એ માર્ગે ભગવદીયને દોરવો એવું પણ આમાં બતાવ્યું છે. વળી ઊંચી દશાના ભગવદીઓએ પણ બીજા કલ્યાણને માટે લૌકિક તરફ વિચારવું એમ પણ બતાવ્યું છે. દાખલા તરીકે પુષ્ટિ ભક્તે બીજાઓનું અલૌકિક સાધવા માટે પણ સંસાર વગેરે ચલાવવું જોઈએ. ઊંચા ભગવદીએ પણ યોગ્યતા પ્રમાણે વસ્તુનું દાન કરવું એમ પણ શ્રી ગોકુલેશ કહે છે. જેને લૌકિકમાંથી દૂર કરવાથી અલૌકિક બગડે તેવું હોય તેને લૌકિકમાં પણ પ્રવૃત્તિ કરાવવી. અહીં ખૂબ જ સમજવા જેવું છે કે જો આપણે લૌકિકમાંથી સાવ અલિપ્ત થઈ જઈએ અને તેને કારણે આપણું અલૌકિક બગડતું હોય તો લૌકિકમાં પ્રવૃત્તિશીલ રહીને અલૌકિકને સાધવું જોઈએ. આ ખૂબ જ અત્યારની આપણી અવસ્થા બતાવે છે. ખૂબ જ સમજવા જેવું છે. આત્મપટલ પર ધારણ કરવા જેવું છે. ધ્યાન આપજો ફરી એકવાર. જેને લૌકિકમાંથી દૂર કરવાથી અલૌકિક બગડે તેવું હોય તેને લૌકિકમાં પણ પ્રવૃત્તિ કરાવવી. મતલબ કે તેનું લૌકિક પણ અલૌકિક છે આમ દર્શાવી તેને તે માર્ગે વાળવું. આપણે હરિરાયજી રચિત નિત્યલીલા બોલીએ છીએ. તેમાં શું કહે છે કે પ્રાત સમય ઉઠી વ્રજબાલા ગાવતી મંગલ ગીત રસાલા કરી સિંગાર દધી મથનિયા ધોવે અપનો દહ્યો વલવે. એમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આપણે લૌકિક કાર્ય કરતા પણ ભગવદ્ ગુણગાન કરીએ તો તે અલૌકિકમાં પરિવર્તિત થઈ જાય. ભક્તોએ ભગવાન પર પ્રીતિ વધારવા કરેલું કીર્તન વગેરે સાહિત્ય ભગવદીયના કૃપારૂપી હસ્ત છે. વારી જાઉં બલિહારી જાઉં શ્રીનાથજી. ધ્યાન આપજો. ભક્તોએ ભગવાન પર પ્રીતિ વધારવા કરેલું કીર્તન વગેરે સાહિત્ય
ભગવદીયના કૃપારૂપી હસ્ત છે. એટલે આપણે જે આ સત્સંગ કરી રહ્યા છીએ એ ભગવદીઓની કૃપાથી થઈ રહ્યું છે. એમના કૃપારૂપી હસ્તથી આપણે આગળ સત્સંગમાં વધી રહ્યા છીએ. ભગવદીઓની કૃપા વડે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થઈ શકે એ પણ આમાં બતાવ્યું છે. વળી ઉત્તમ ભગવદીયને ઉત્તમ ભગવદીયનો સંગ થાય તો 2 જ દિવસમાં વસ્તુ માત્રનું તાત્પર્ય જાણી લે એ પણ બતાવ્યું. ઉત્તમ કીડો ભમરીના એક ચટકાથી ભમરી બની જાય છે. એ સુંદર સિદ્ધાંત આ વચનામૃતમાં છે. કારણ કે આપણે ભાગવતજીમાં પણ આ કીટ ભ્રમર ન્યાયનો આવે છે કે આ કીડાને ભમરી એક ચટકો ભરે એટલે પછી કીડો એ ભમરીનું ચિંતન કરે કે હમણાં ભમરી આવશે ને મને ચટકો ભરશે. એટલે સતત એના ચિંતન કરવાને કારણે એ કીડો છે એ ભ્રમર બની જાય છે કે જેને કીટ ભ્રમર ન્યાય કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે કૃપા વડે જ માર્ગનું તાત્પર્ય જાણી શકાય છે. પુષ્ટિ માર્ગમાં લોગવેદથી પર એ પણ આ વચનામૃતથી સ્પષ્ટ થઈ જાય છે. હવે અહીં ખૂબ જ સુંદર સમજાવે છે કે નરિયા ભગવાનના ભજનથી નહીં પણ ભક્તની સેવા શ્રીનાથજી પણ ભક્તની સેવાથી પ્રભુ રીઝે. ધ્યાન આપજો, નરિયા ભગવાનના ભજનથી નહીં પણ ભક્તની સેવાથી પ્રભુ રીઝે. એક દિવસ કલ્યાણ ભટ્ટે પૂછ્યું કે મહારાજ શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ થાય? ત્યારે શ્રી ગોકુલેશ બોલ્યા કે ભગવદીયનું ભજન કરવાથી પ્રભુની પ્રાપ્તિ થાય. ત્યારે ભટ્ટે કહ્યું કે ભગવદીયના ભજન તો લોક બહુ કરે છે પણ કંઈ નથી પામતા, માટે આપ શ્રી આનું સ્પષ્ટીકરણ કરો. ત્યારે શ્રી ગોકુલનાથજી બોલ્યા કે ભગવદીયનું ભજન કરતા નથી પણ એ ઋણ આપે છે. ત્યારે ભટ્ટે પૂછ્યું કે ઋણ લેતા દેતા શ્રી પ્રભુજી કેમ પામે? વળી ભટ્ટે પૂછ્યું કે ઋણ તે શું આપે છે ને લે છે તે શું? ત્યારે શ્રી મુખે હસીને બોલ્યા કે જે લોભે ભગવદીયનું ભજન કે સેવા કરે છે તે ભજન ન કહીએ, તે ઋણ આપે છે. તેમાં એમ છે કે પ્રભુ કે હું ભગવદીયનું ભજન કે સેવા કરું તો એ મારી સેવા ને ભજન કરે, તેથી એ ભજન ન કહીએ, એ અધિક મેળવવા માટે કરે છે. તેથી ઋણ તે અપેક્ષાવાળો થઈ અધિક મેળવવા માટે કરે તે ઋણ આપે. જે નિરપેક્ષ થઈ અધિક પામવાનો લોભ મૂકીને કરે છે, શ્રી પ્રભુજીનો સંબંધ વિચારીને કરે છે, પરમાર્થ કરે છે, તે પરમાર્થ ભજન કહેવાય છે. અને લૌકિક ભજન કરે છે, એકબીજાને ભજે છે, તે ઋણ આપે છે, લે છે. જેને લીધે અધિક આપવાની ચિંતા પડે તે ઋણ લીધું કહેવાય. માટે ભગવદીય સાથે ઋણ લેવા દેવાનો વ્યવહાર ન કરવો. ભગવદીય ભગવત સંબંધ જાણી લોભ મૂકી નિરપેક્ષ થઈ ભજન કરે તો શ્રી પ્રભુજી અંગીકાર કરે. તો ઋણ લીધું દીધું ન કહીએ. ઋણ લેવું દેવું તે કેવળ લૌકિક છે, તે પરમાર્થ ભજન નથી. શ્રી પ્રભુનો સંબંધ જાણી કરે તો પણ પ્રતિકૂળ થાય. વિવેચન: પ્રભુના ભજન કરતાં પણ ભક્તના ભજનથી પ્રભુની પ્રાપ્તિ જલ્દી થાય છે એ વાત પાછળ બહુ વાર આવી ગઈ છે, પણ તે ભજનમાં સ્વાર્થ ન હોવો જોઈએ. ભગવદીયની સેવામાં લગાર પણ સ્વાર્થ કે સાકર મેળવવા દૂધમાં ઝેર સમાન છે. સ્વાર્થ રાખવાથી તે સેવા આનંદરૂપ નથી બનતી, પણ લૌકિકમાંથી ખપી જાય છે. માટે નિસ્વાર્થપણે ભગવદીય પર પ્રેમ રાખી સેવા કરવી, જેથી પ્રભુ પ્રસન્ન થાય. પ્રભુના સંબંધવાળો વ્યવહાર અલૌકિક છે, તે આપણે જોઈએ. ખીચડીનો પ્રસંગ લખ્યો છે. કોઈ એક સમયે કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે જયરાજ, જે ઉત્તમ ભગવદીય છે તે શ્રી પ્રભુને, શ્રી સ્વામિનીજીને તથા સર્વ પદાર્થને અંતઃકરણ જાણે છે, તો તેના અંતઃકરણમાં લૌકિક કેમ રહે છે ને કેમ ઘટે છે? અમૃત પીધા પછી મીઠાનો રસ કેમ પીવે છે? વળી શ્રી પ્રભુજી
પરમ દયાળુ છે. ભગવદીયનું માઠું ન કરે, સદા સર્વદા ભગવદીયનું ઉત્તમ થાય તેમ જ કરે. તો પ્રભુ એવા ઉત્તમ ભગવદીયને લૌકિક વ્યવહાર સંબંધ કેમ કરાવે છે, દૂર કેમ ન કરે? ત્યારે શ્રી ગોકુલેશે કૃપા કરી પ્રસન્ન થઈને હસીને શ્રી મુખે કહ્યું કે ભગવદીયના અંતઃકરણમાં હે નવી અલૌકિક ઉત્તમ ખીચડી અલૂણી રહે તો તે શા કામમાં આવે? અલૂણી એટલે નિમક વિનાની, માટે ખીચડી સલૂણી કરવી. ત્યારે તેવા ઉત્તમ ભગવદીઓને કેમ અલૌકિકમાં બાદ કરાવે? આ વાર્તા સાંભળીને ભટ્ટે વિનંતી કરી કે ઉત્તમ ભગવદીયની ખીચડી તે કહીએ, તે ખીચડી કેવી રીતની હોય તે કહો. ત્યારે શ્રી ગોકુલેશ શ્રી મુખે બોલ્યા કે તે ખીચડી અલૌકિક છે, તેમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ચોખા છે, શ્રી સ્વામિનીજી મગ છે, તેમાં સર્વાત્મ ભાવ છે તે ઘી છે, સંયોગ છે તે શીતળ જળ છે, વિરહ તે અગ્નિ છે. એવી અલૌકિક ખીચડી ભગવદીયને છે. અહંકારે કરીને તે અલૂણી એટલે કે મીઠા વગરની રહે છે. જ્યારે દીનત્વ એટલે કે દીનતા આવે, અહંકાર દૂર થાય, ત્યારે ખીચડી સલૂણી થાય. ત્યારે ભક્તનો અર્થ સરી દીનતા ત્યારે આવી જાણીએ. ભક્ત જાણે કે હું સદા લૌકિક વિચારમાં શું છું, મને ધિક્કાર છે. જ્યારે ખીચડી સલૂણી થાય ત્યારે ભક્ત એમ સમજે, જ્યારે તે પદાર્થ સર્વ મૂકીને હું લૌકિકમાં રહું છું એમ જાણે, ત્યારે એથી જ દીનતા આવે. વિવેચન: દીનતા લાવવા માટે પ્રભુ ભક્ત પાસે લૌકિક અને વ્યવહારિક કાર્યો કરાવે છે. ભગવત ભક્તિમાં પણ સંસાર વ્યવહાર રૂપી લૂણ આવે તો મીઠાશ આવે એમ કહેવાનો પણ આશય છે. પણ તેમાં મમતા રાખવાથી તે દીનતા વસ્તુ મળી શકતી નથી. માટે દીનતા પ્રાપ્ત થાય તેમ કરવું જોઈએ. વળી ભક્તનો ગૃહ વ્યવહાર ભક્તિમય છે એટલે તે બાધક નથી. સેવા ભાવે વ્યવહાર કરવાથી અલૌકિક ફળ આપે છે. માત્ર દ્રષ્ટિ જ લૌકિક દેખી શકે છે. સેવા એ પણ લૌકિક કાર્ય જેવી લાગે છે, પણ અલૌકિક ભાવનાથી અલૌકિક ફળ આપે છે. તેમ આ છે. એટલે કે સતત સંયોગ પણ આપણે કહીએ છીએ ને કે કોઈ પણ પ્રેમનો અતિરેક પણ ક્યારેક અબખે પડી જાય. એટલે લૌકિક સંસારમાં કેમ સંયોગ વિયોગ થતો હોય છે, તેવી રીતે આપણે અલૌકિકમાં પણ આખો દિવસ અલૌકિક કરતા હોઈએ, તેમાં વચમાં લૌકિક પણ કરવાનું આવે તો થોડો પ્રભુનો વિયોગ થાય. તેના કારણે આપણામાં દીનતા આવે કે હું તો આખો દિવસ સંસારમાં રચી પચી રહું છું, મારાથી પ્રભુની સેવા કંઈ બનતી નથી, કે જેના કારણે દીનતા આવે છે. દીનતા એ મુખ્ય સાધન છે પ્રભુને પ્રાપ્ત કરવાનું. એટલે કે નિસાધન થઈએ એટલે આપણામાંથી અહંકાર દૂર થાય અને તે ખૂબ જ જરૂરી છે. આ રીતે પુરુષોત્તમનો સાક્ષાત અનુભવ આવી રીતે થાય, તે અનુભવની વાત છે. અને શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ પણ આ રીતે થાય. આપણે ટીવીમાં જોતા હોઈએ કે આ રીતે પ્રભુ પ્રકટ થાય, તો એવું રિયાલિટીમાં હોતું નથી. એ રિયલ લાઈફ છે અને રિયલ લાઈફની વાત જુદી હોય છે. પરંતુ આપણે પલે પલે પ્રભુનો અનુભવ કરી શકીએ છીએ. ઘણી જગ્યાએ આપણે પ્રભુ અનુભવ કરાવતા હોય છે, પરંતુ તે અંતઃચક્ષુથી જોવાનું હોય છે. આ લૌકિક ચક્ષુ ચર્મચક્ષુથી તે જોઈ શકાતું નથી. સુરદાસજીના પ્રસંગમાં પણ આવે છે ને કે દેખો રી હરિ નંગમ નંગા, એટલે એમને ક્યાં ચર્મચક્ષુ હતા, અંતઃચક્ષુથી તેઓ દર્શન કરતા હતા. એટલે આપણે પણ આપણા આત્માના ચક્ષુને ખોલવાની જરૂર છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી હરિરાય મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. સાચું કહેજો વાલા વૈષ્ણવો, કેવો આનંદ આવી રહ્યો છે અલગ અલગ ચિંતન કરવાનો.
આજે આપણે જોઈશું ચિરજીયો યહ માર્ગ, એટલે કે અહીં પુષ્ટિ માર્ગની વાત થઈ રહી છે. પરમાનંદ સોની દ્વારા સિદ્ધ થયેલી પાક શ્રીનાથજી પ્રસન્નતાથી અંગીકાર કરીને શું વરદાન આપે છે. શ્રીનાથજી, શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાયજીની અસીમ કૃપાથી આપણા પુષ્ટિ માર્ગની સ્થિતિ હજુ 50 વર્ષ કઈ રીતે વધી, ચાલો તેનું ભાવ દર્શન કરીએ. ખૂબ જ સુંદર પ્રસંગ છે. શ્રી હરિરાયજી દરરોજ બપોરે તેમના ગુરુદેવ શ્રી ગોકુલેશજી પાસે ભગવદ્ વાર્તાનું શ્રવણ કરવા પધારે. આપને ભગવદ્ વાર્તામાં ભારે પ્રેમ. શ્રી ગોકુલેશ પ્રભુ પાસેથી માર્ગના સિદ્ધાંતો, ભાવનાઓ અને તેના રહસ્યો જાણવાની ભારે જિજ્ઞાસા. એક દિવસની વાત છે. શ્રી હરિરાયજી શ્રી ગોકુલેશજી પાસે બપોરે એકાંતમાં બિરાજતા હતા. તે સમયે શ્રી ગોકુલેશજીના અંતરંગ કૃપાપાત્ર વૈષ્ણવ શ્રી કલ્યાણ ભટ્ટ પર ત્યાં હાજર હતા. તેમણે શ્રી ગોકુલેશજીને પ્રશ્ન કર્યો, કૃપાનાથ, આ પૃથ્વી પર ઘણા ધર્મો પ્રકટ તો થયા, પણ બધા સુપેરે ટક્યા જણાતા નથી. મનુષ્ય જીવન જેવું ધર્મનું જીવન લાગે છે. તેનાય જન્મ, બાળપણ, યુવાની, વૃદ્ધત્વ અને લઈ જોવામાં આવે છે. તેનો વિચાર કરતા મનમાં પ્રશ્ન જાગે છે કે આપણા પુષ્ટિ માર્ગની સ્થિતિ કેટલા વર્ષોની. શ્રી હરિરાયજીને આ પ્રશ્નમાં રસ પડ્યો. આપે ચિત્ત એકાગ્ર કર્યું. શ્રી ગોકુલેશજી પાસેથી મળનારા જવાબને જાણવાની જિજ્ઞાસા વધી. જુઓ ભટ્ટ, જગતમાં સર્વ કંઈ બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે થાય છે. શ્રી હરિની ક્રીડા કરવાની ઈચ્છામાંથી જગત પ્રગટ્યું. તેમાં સર્વ નામ રૂપોનો આવિર્ભાવ થયો. બાળક એકના એક રમકડાથી હંમેશા નથી રમતું, તેમ શ્રી હરિ પણ ક્રીડા રસ માટે વૈવિધ્ય પ્રગટાવે છે. વિવિધ સ્વભાવ અને શક્તિવાળા જીવો શ્રી હરિએ પ્રગટ કર્યા. તે સાથે તેમના સ્વભાવ અને શક્તિને અનુરૂપ વિવિધ ધર્મો પણ પ્રકટ કર્યા. જ્યારે જે જીવોનું સંખ્યાબળ વધુ હોય ત્યારે તે જીવોને અનુરૂપ ધર્મનો મધ્યાહન ચડે. સંખ્યાબળ ઘટતા ધર્મનો સૂર્ય અસ્તાચળ તરફ સરકે. ધર્મની વૃદ્ધિ અને લય ભગવદ ઈચ્છાને આધીન છે, ધર્મના અનુયાયીને આધીન નથી. આ સાથે બીજી એક વાત પણ સમજવા જેવી છે. જે તે ધર્મના સિદ્ધાંતો પણ શ્રી હરિ દ્વારા પ્રગટ કરાય છે. તેથી સિદ્ધાંતો શાશ્વત હોય છે. સિદ્ધાંતોનો લય થતો નથી. સિદ્ધાંતો પ્રમાણે આચરણ સમય સાથે ભગવદ ઈચ્છાથી ઘસાતા ઘસાતા ક્ષીણ થઈ જાય છે. ધર્મનું આચાર પાસું લય પામે, વિચાર પાસું નહીં. પુષ્ટિ માર્ગની સ્થિતિ વિશેની ભગવદ ઈચ્છા શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી વિના બીજું કોણ જાણી શકે. શ્રી મહાપ્રભુજીએ એક વખત શ્રી દમલાજીને આ અંગે આજ્ઞા કરેલી. આમ તો આપ વારંવાર દમલાજીને આજ્ઞા કરતા, દમલા, યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ. એક વખત એવું બન્યું કે શ્રી મહાપ્રભુજી વ્રજમાં ગિરી તળેટીમાં શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે બિરાજતા હતા. સાથે જ દમલાજી હતા. બપોરનો સમય હતો. દમલાજીની ગોદમાં મસ્તક ધરી શ્રી મહાપ્રભુજી પોઢ્યા હતા. નેત્રો મીચી અંતઃકરણમાં ભગવદ લીલારસ અનુભવવામાં તલ્લીન હતા. ત્યારે શ્રીનાથજી ત્યાં પધાર્યા. દમલાજીએ શ્રીનાથજીને ઈશારો કરી નજીક ન પધારવા વિનંતી કરી. ભક્તાધીન પ્રભુ દૂર ઉભા રહ્યા. શ્રી મહાપ્રભુજીએ નેત્રો ખોલ્યા ત્યારે દૂર ઉભેલા શ્રીનાથજીને પાસે બોલાવ્યા. શ્રી મહાપ્રભુજીએ જોયું કે દામોદર દાસે શ્રીજીને શ્રમ કરાવ્યો છે. તેથી આપે આજ્ઞા કરી, આ અપરાધ ભોગવવા દમલા તારે 10 જન્મ લેવા પડશે. આથી દમલાજીએ પુષ્ટિ માર્ગની સ્થિતિ વધે અને બીજા દેવી જીવોનો ઉદ્ધાર થાય તે હેતુથી આ અપરાધ અને તેનો દંડ સ્વીકારી આપણા પર કૃપા કરી છે. દમલાજીના 10 જન્મ સુધી તેમને શરણે લેવા આ માર્ગની સ્થિતિ છે એમ શ્રી મહાપ્રભુજીએ પરોક્ષ રૂપે આજ્ઞા કરી છે. કૃપાનાથ, 10 જન્મ એટલે કુલ કેટલા વર્ષ? મનુષ્યનું સરાસરી આયુષ્ય 40 વર્ષનું. એ જોતા પુષ્ટિ માર્ગની સ્થિતિ 400 વર્ષની થાય. પુષ્ટિ માર્ગનો પ્રારંભ ક્યારથી ગણવાનો? શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સંવત 1535 ચૈત્ર વદ 11 થી, એટલે સંવત 1535 થી સંવત 1935 સુધીની સ્થિતિ સમજવી.
હા, શ્રી મહાપ્રભુજીની આ વાત સાંભળી દમલાજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરેલી, પ્રભુ, દૈવી જીવોના ઉદ્ધાર માટે આ સમય અતિ અલ્પ છે, થોડો સમય વધારવાની કૃપા કરો. દમલાજી પ્રત્યેના અતિ સ્નેહને વશ થઈ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરેલી, ભલે બીજા 50 વર્ષો તારી આડેથી પુષ્ટિમાર્ગ ભૂતળ પર રહેશે. આમ માર્ગની સ્થિતિ 450 વર્ષની થઈ. એટલે સંવત 1985 સુધીની આ આખો પ્રસંગ મેં કાકાજીના એટલે કે શ્રી કુસાઈજીના મુખેથી સાંભળેલો છે. એટલે શ્રી ગોકુલનાથજી આ વાત કરી રહ્યા છે અત્યારે કે આ પ્રસંગ મેં ગુસાઈજીના મુખેથી સાંભળ્યો છે. કૃપાનાથ જેમ દામોદરદાસજીની કૃપાથી તેમાં 50 વર્ષ વધ્યા, તેમ હવે તેમાં વધારો ન થાય? થાય ને, અવશ્ય થાય. પ્રભુ અને મહાપ્રભુ ભક્તાધીન છે. શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને વશ છે. શ્રીનાથજીની મંદિરમાં બિરાજવાની ઈચ્છા થઈ તો શ્રી મહાપ્રભુજીને તે ઈચ્છા સ્વીકારવી પડેલી. શ્રીનાથજી કૃપા કરે તો માર્ગની સ્થિતિ જરૂર વધે. શ્રીનાથજી ભક્તાધીન છે. એવો ભક્ત ક્યાં છે કે જેની વિનંતી શ્રીનાથજીને સ્વીકાર્યા વિના ન ચાલે? શ્રી ગોકુલેશજીના આ વચનામૃતો સાંભળી શ્રી હરિરાયજી સ્વગૃહે પાછા પધાર્યા. તેમના ચિત્તમાં આ વચનામૃતોનું સતત મનન થવા લાગ્યું. કેવી રીતે શ્રીનાથજીને રીઝવી પુષ્ટિ માર્ગની સ્થિતિ વધારી શકાય એનો જ વિચાર કરતા રહ્યા. વિરહ વ્યથિત હૃદયે અને શાસ્ત્ર ચિંતિત બુદ્ધિએ એનો માર્ગ શોધતા આપને ચિત્તમાં એવી પ્રેરણા થઈ કે મન, વાણી અને કર્મોથી એ માટે પ્રયત્ન કરવા. આપે વિચાર કર્યો, પ્રભુની કુશળતા અને પ્રસન્નતાના હેતુથી જુદા જુદા અવસરોએ બ્રાહ્મણોને દાન કરવામાં આવે છે. આમ વિચારી આપે ગૌદાન, વસ્ત્રદાન, અન્નદાન, સુવર્ણદાન આદિ અનેક પ્રકારના દાન આપ્યા. આપે બીજો ઉપાય કર્યો. ભગવત સેવાથી શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુ સંતુષ્ટ થઈ પ્રસન્ન થઈ તે જીવના મનોરથ પૂર્ણ કરે છે. માટે આપે સ્વપ્રભુને રીઝવવા અધિક લાડ લડાવવા માંડ્યા. આપે ત્રીજો વિચાર કર્યો. શાસ્ત્રો કહે છે કે સત્કર્મો કરવાથી મનુષ્યનું આયુષ્ય વધી શકે છે. તો શ્રી મહાપ્રભુજી જેનાથી સંતુષ્ટ થાય તેવા કર્મો કરવાથી પુષ્ટિ માર્ગની સ્થિતિ પણ વધે. શ્રી મહાપ્રભુજીને વિશેષ રૂપે પ્રસન્ન કરવા આપે શ્રી સર્વોત્તમ સૂત્રના બંને જેટલા પાઠ કરવાનું શરૂ કર્યું. લૌકિક વૈદિકમાં પરોપકાર વગેરે પણ આપ કરતા રહ્યા. સર્વ કંઈ હરિસંતોષ અર્થ નિષ્કામ અને નિસાધન ભાવે આપ કરતા હતા. તદુપરાંત આપ અનેક સ્થળોએ પર્યટન કરી વૈષ્ણવોનો ભગવત ભાવ સુદ્રઢ કરવા, ભગવદ વાર્તા કરતા, સંસ્કૃતમાં નાના ગ્રંથોની રચના કરતા. તેનાથી આપના સમકાલીન વલ્લભકુળના બાળકોમાં પણ ભાવનાની વૃદ્ધિ થતી. આપનો દ્રઢ વિશ્વાસ હતો કે પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે. ભાવનાઓ દ્વારા ભાવ સિદ્ધ થતા ભાવાત્મા પ્રભુની પ્રાપ્તિ થાય છે. તેથી જો પુષ્ટિ જીવોના હૃદયમાં ભાવનાની સ્થિતિ દ્રઢતા રહે તો પુષ્ટિ માર્ગની સ્થિતિ સ્થાયી અને દ્રઢ રહે. જ્યારથી શ્રી ગોકુલેશજીના મુખારવિંદથી સાંભળ્યું કે શ્રીનાથજીની કૃપાથી માર્ગની સ્થિતિ લંબાય, ત્યારથી શ્રીનાથજીની કૃપા કેમ પ્રાપ્ત થાય તેનું સતત ચિંતન કરતા વિરહાતુર રહેતા. શ્રીનાથજીની કૃપા પ્રાપ્ત કરવાનો એક દિન આવ્યો. કારતક માસના છેલ્લા દિવસો હતા. શ્રી ગોકુલેશજીએ પરમાનંદ સોની નામના વૈષ્ણવને બોલાવ્યા અને આજ્ઞા કરી, પરમાનંદ, તમે આભૂષણો ખૂબ સુંદર બનાવો છો. થોડા દિવસ પછી મારો જન્મદિવસ આવશે. મારી ઈચ્છા શ્રીનાથજીને હીરા જડિત સોનાની કુલ્હે અંગીકાર કરાવવાની છે. તમે ખર્ચની ચિંતા ન કરશો, પણ સુંદર કુલ્હે સિદ્ધ કરી મને જતીપુરા પહોંચાડજો. કાલે હું તો જતીપુરા જવા નીકળી જઈશ. ભલે રાજ, જેવી આજ્ઞા. પરમાનંદ સોનીએ ભાગ્ય માની દિલ દઈ કુલ્હે સિદ્ધ કરી. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા, શ્રી ગોકુલેશ પ્રભુ અહીં બિરાજતા નથી. કુલ્હે બરાબર થઈ કે નહીં તે કોને બતાવું? જતીપુરા લઈ જાઉં અને ત્યાં કોઈ ફેરફાર કરવો પડે તો ત્યાં કેવી રીતે બને? બહુ વિચાર કરતા કરતા તેમને પ્રેરણા થઈ કે શ્રી હરિરાયજીને બતાવી. આ શ્રી ગોકુલનાથજીના હૃદયને જાણે છે. તેઓ કુલ્હે લઈ શ્રી હરિરાયજીની પાસે આવ્યા અને કુલ્હે બતાવી. એટલે અહીં આપણે પાઘની જે વાત કરી રહ્યા છીએ તેમણે વિનંતી કરી, કૃપાનાથ, આની રચનામાં કઈ ત્રુટિ હોય તો બતાવો. કુલ્હે જોઈ આપ શ્રી અતિ પ્રસન્ન થયા. આપે વિચાર કર્યો, આ કુલ્હે નિરખી શ્રી ગોકુલેશજી ઘણા પ્રસન્ન થશે. જ્યારે આ પ્રસન્નતાથી શ્રીજીને આ કુલ્હે ધરાવશે ત્યારે શ્રીજી બાબા પણ અતિ પ્રસન્ન થશે. તે સમયે માર્ગની સ્થિતિ લંબાવવાની વાત થાય
તો કામ બની જાય. પરમાનંદાસ કુલ્હે શ્રીજીને લાયક ખૂબ સુંદર બની છે. કુલ્હે અંગીકાર કરાવી શ્રી ગોકુલેશ્રી તમારા પર અતિ પ્રસન્ન થશે. ત્યારે તેમની પાસે દ્રવ્ય આદિ ન માંગશો, પણ એટલું માંગજો કે પુષ્ટિ માર્ગની સ્થિતિ બીજા 50 વર્ષ વધે. તમે કહેશો તેટલું દ્રવ્ય હું તમને આપીશ. તમે દ્રવ્યની ચિંતા ન કરશો. ભલે રાજ, આપે મને નામ મંત્રની દીક્ષા આપી છે. હું આપનો સેવક છું. આપની આજ્ઞાનું પાલન કરીશ. પરમાનંદ સોની કુલ્હે લઈ જતીપુરા ગયા. શ્રી ગોકુલેશ્રી કુલ્હે જોઈ ઘણા રાજી થયા. એક ઘડી એટલે કે 24 મિનિટ સુધી આપે કુલ્હે જોયા કરી. શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. પછી પોતાના જન્મ દિવસે તે કુલ્હે આપે શ્રી ગોવર્ધનનાથજીને ધરાવી. શ્રીંગાર ધરી આરસી બતાવતા શ્રીનાથજી પ્રસન્ન વદને મુસ્કુરાતા હતા. શ્રીનાથજીએ સ્વયં આજ્ઞા કરી, વલ્લભ, આ કુલ્હે અતિ સુંદર બની છે. આ અગાઉ આવી સુંદર કુલ્હે સિદ્ધ થઈ નથી. આજ મને આ કુલ્હે ધરતા ઘણો હર્ષ થયો છે. બાબા, આપ તો કૃપા સાગર છો. રાયજીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. આપની પ્રસન્નતા એ જ અમારું જીવન છે. શ્રીંગારના દર્શન બાદ શ્રી ગોકુલેશ્રીએ બહાર પધારી આજ્ઞા કરી, પરમાનંદ સોની કો બુલાવો. પરમાનંદ સોની આવ્યા, હાથ જોડી ઉભા રહ્યા. પરમાનંદ તે કુલ્હે ધરેલા શ્રીનાથજીના દર્શન કર્યા. હા કૃપાનાથ, શ્રીજી બાવા ખૂબ પ્રસન્નતામાં બિરાજતા હતા. પરમાનંદ, શ્રીજી બાવા કુલ્હેથી ખૂબ પ્રસન્ન છે. એમની પ્રસન્નતા નિરખી મારી તારા પર પ્રસન્નતા ઘણી વધી ગઈ છે. માગે તે આપું. આજે માગવામાં જરાય સંકોચ રાખીશ નહીં. બસ તું માગ. ખરેખર હું જે માગું તે આપશો પ્રભુ? અવશ્ય, જરાય સંકોચ રાખીશ નહીં. તો રાજ, એટલું માંગુ છું કે પુષ્ટિ માર્ગની સ્થિતિ બીજા 50 વર્ષ વધે. પરમાનંદ, આ તું માંગે છે? હા કૃપાનાથ. ના પરમાનંદ, આ તારો વિચાર નથી. સાચે સાચું બતાવ, તને આ વરદાન માંગવા કોણે કહ્યું છે? કૃપાનાથ, મારા ગુરુદેવ શ્રી હરિરાયજીની આજ્ઞા હતી. ઓ પરમાનંદ, તારું આ વચન સિદ્ધ કરવું મારા હાથમાં તો નથી હો. શ્રીનાથજી કૃપા કરે ને તો જ થાય. શ્રીનાથજીને હું વિનંતી કરું છું. શ્રી ગોકુલેશ્રી ભીતર પધાર્યા. આપે શ્રીનાથજીને વિનંતી કરી, બાવા, મેં સોનીને વર માંગવા કહ્યું ત્યારે તેણે માર્ગની સ્થિતિ 50 વર્ષ વધે તેવો વર માંગ્યો છે. આ વર આપ જ આપી શકો તેમ છો. હું આપના વલ્લભ એવા વલ્લભનો વંશજ છું. તેથી વલ્લભના સંબંધે આપ મારા પર કૃપા કરી આ સોનીને વરદાન આપો. વલ્લભ, કાકાજીએ તમને બધાને મને સોંપ્યા છે. તમારી વાત હું ન ટાળી શકું હો. હું પ્રસન્ન છું. તમે તેનું માંગેલું વરદાન આપો, સિદ્ધ થશે. શ્રી ગોકુલેશ્રી રાજભોગ સુધીની સેવા પહોંચી તળેટીમાં તેમની બેઠકમાં પધાર્યા. પરમાનંદ સોનીને બોલાવી સર્વ હકીકત કહી. આપે ઘણા પ્રસન્ન થઈ પરમાનંદ સોનીને પુષ્કળ દ્રવ્ય અપાવી સંતુષ્ટ કર્યું. પુષ્ટિ માર્ગની સ્થિતિ 500 વર્ષની થઈ. ચંદ્રકાંતભાઈ, આજ સુધી બધા કહેતા હતા કે પુષ્ટિ માર્ગના 500 વર્ષ પૂરા થઈ ગયા. ત્યારે સમજણ નહોતી પડતી. આજે એ વાત સમજાય. આનો અર્થ એવો કે હવે પુષ્ટિ માર્ગ લુપ્ત થઈ ગયો છે? નવનીતભાઈએ પૂછ્યું. નવનીતભાઈ, આપણી બુદ્ધિ સમજાય એવી આ વાત નથી. આ વિષયમાં ગોલોકવાસી શ્રી દ્વારકાદાસભાઈ પરીખે લખ્યું છે, તે જ વાંચીએ. દ્વારકાદાસભાઈ કોણ હતા? તુલસાએ પૂછ્યું. આપણા સંપ્રદાયના મોટા મર્મજ્ઞ વિદ્વાન વૈષ્ણવ થયા. આપણા વ્રજભાષાના ગ્રંથો, ઇતિહાસ વગેરે ઊંચી કક્ષાનું સંશોધન કરી તે સાહિત્ય તેમણે પ્રકાશિત કર્યું. તેમણે શ્રી હરિરાયજીનું જીવન ગુજરાતીમાં લખ્યું છે. તેમાં તેઓ લખે છે, આ આખ્યાયિકાની સત્યતા ઇતિહાસથી આ પ્રકારે સિદ્ધ થાય છે. શ્રી હરિરાયજીના મતે શ્રી મહાપ્રભુજી સાક્ષાત પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. એટલે એમના પ્રાકટ્યથી પ્રથમના 400 વર્ષ ગણતા વિક્રમ સંવત 1935 આવે ત્યાં સુધી સંપ્રદાયના દિન દુની રાત ચોગની એક કહેવત અનુસાર ભાવની ઉન્નતિ થતી રહી છે. આ 400 વર્ષના અંતિમ સમયમાં લાયબલ કેસ આદિ બનાવો બન્યા. એટલે વૈષ્ણવોના ભાવમાં આંશિક પરિવર્તન દેખાવા લાગ્યું. ત્યાર પછીના 50 વર્ષ જે દામોદરદાસજીએ માંગીને લીધા હતા તે સંવત 1985માં પૂરા થયા. આ 50 વર્ષમાં પણ સંપ્રદાયની સેવા અને જાહોજલાલી ખૂબ રહી. યદ્યપિ તેમાં અનેક વિઘ્નો આવતા રહ્યા. સંવત 1985માં કાશી બ્રાહ્મણ મહાસંમેલન વખતે પુષ્ટિ માર્ગનો ઉત્કર્ષ તેના શિખરે પહોંચ્યો હતો.
રાજા કૃષ્ણદેવની સભાને પણ માત કરે તેવો પ્રકાશ નજરો નજર જોવાયો હતો. તેવો ઉત્કર્ષ નજરો નજર જોવાયો હતો. આ તેની અંતિમ જ્યોતિ હતી. ત્યારે ઉક્ત આખ્યાયીના 450 વર્ષ પૂર્ણ થતા હતા. તે પછી પુષ્ટિ માર્ગનું યુગ પરિવર્તન થયું. 400 વર્ષનો યુગ સાત્વિક હતો. પછીના 50 વર્ષનો યુગ રાજસ હતો. હવે રાજસ યુગના સ્થાને તામસ યુગનો પ્રારંભ થયો. તે પરિવર્તનના 15 વર્ષ ગયા. એટલે કે સંવત 2000 થી શ્રી હરિરાયજીએ માંગેલા વર્ષોમાં તામસ લીલા દિન પ્રતિદિન ગોસ્વામી બાળકો અને વૈષ્ણવોમાં વિશેષ રૂપથી ક્રમશઃ પ્રત્યક્ષ થતી જાય છે. એમાં ભાવ અને ક્રિયાનું પણ તિરોધાન છે. કેવળ શરણની એકાંકી ભાવના જ આ વખતે કાર્ય કરી રહી છે અને આગળ પણ કરતી રહે છે. હા, એમ કહી શકાય. આ વિષયમાં મેં વર્ષો પહેલા સુરતવાળા નિત્યલીલા શ્રી ગોવિંદ પ્રભુને પ્રશ્ન કરેલો. તેના જવાબમાં આપે આજ્ઞા કરેલી, શ્રી મહાપ્રભુજીનો સમય પાછો આવશે. જાહેરમાંથી પુષ્ટિ માર્ગ તિરોહિત થશે, પણ જ્યાં સુધી વલ્લભ વંશમાં શ્રી વલ્લભને પૂર્ણતઃ અનુસરનારા બાળકો, નિધિ સ્વરૂપો, ગ્રંથો આદિ ભૂતળ પર હશે, ત્યાં સુધી જે વૈષ્ણવો તેમના ઘરમાં સેવા કરશે ત્યાં પુષ્ટિ માર્ગ હશે. એનો અર્થ એમ કે આપણે આપણા ઘરમાં સેવા કરીશું તો આપણા ઘરમાં પુષ્ટિ માર્ગનું પોતનું નહીં થાય, ખરું ને? ખરું, પણ દુઃખની વાત એ છે કે વૈષ્ણવો આ રહસ્યો સમજતા નથી. જે સમજે છે તે સ્વીકારવા તૈયાર નથી. ઘરમાં બિરાતી સેવા છોડી જાહેરમાં, સમૂહમાં, મંદિરમાં સેવાનો મૃગજળ પામવા દોડે છે, ફાફા મારે છે. તેમ કરતા સ્વરૂપમાંથી ભાવ ઘટતો જાય છે અને લૌકિકતા વધતી જાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તમારા ઘર, ધન, કુટુંબ આદિ લૌકિક પદાર્થોને સેવામાં યોજી અલૌકિક બનાવી અલૌકિકતામાં જીવો. ત્યારે આપણે ઊંધું કરીએ છીએ. અલૌકિક પ્રભુ અને તેમની અલૌકિકતા સેવાને જાહેર મંદિરમાં થઈ જઈ લૌકિક બનાવી દીધા છે. ત્યાં પુષ્ટિ માર્ગનો પોતનું ન થાય તો બીજું શું થાય? હવે પછીના વર્ષોમાં સમર્પણનો પાસો લુપ્ત થશે. શરણાગતિનું સ્વરૂપ પ્રકટ રહેશે, પણ તેમાંય પુષ્ટિ તત્વ ઘટતું જશે. મર્યાદા તત્વની અધિકતા જણાશે તેમ મારું માનવું છે. જપ પાઠ સત્સંગ આદિ રહેશે, સેવામાં શિથિલતા થશે, સેવાનું સ્વરૂપ પરિવર્તિત થતા પૂજાનો પ્રકાર વધશે. આવું મને લાગે છે. શુદ્ધાદ્વૈત દર્શનનો પ્રચાર પ્રસાર વધશે. ભાઈ, મને શિક્ષાપત્રના 25મા શિક્ષાપત્રમાં કરેલી શ્રી હરિરાયજીની આજ્ઞા યાદ આવે છે. પૃથ્વી પર શ્રી વલ્લભ વંશ છે, નિધિ સ્વરૂપો છે, શ્રી ભાગવત અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથો સુબોધિનીજી આદિ છે, છતાં વૈષ્ણવનું મન એમાં લાગતું નથી. તેનું આપ ઘણું આશ્ચર્ય વ્યક્ત કરી આજ્ઞા કરે છે અને ભગવદ ઈચ્છા માની. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. આપણો ચિંતવ્યો અર્થ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. અહો મહચિત્રમિદમ વર્ણિતવતીર્ણે હરૌ ભુવિ વિદ્યમાને ભાગવતે વિવૃતાવપી સર્વથા. સત્યામ ભુવિ સુબોધિન્યામ સત્સુ સત્સુ ક્વચિત ક્વચિત ગ્રંથેષુ વિદ્યમાનેષુ સર્વાર્થ જ્ઞાપકેષ્વપી તથાપી ન પ્રવર્તતે જના ભક્તિ પથે પુનઃ પ્રાયઃ કૃપેવ હરિણા કારત્વેન રક્ષિતા. આ રીતે આ પ્રસંગ અહીં વિરામ લે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે અહીં જે અથાગ પ્રયત્નો કરીને પુષ્ટિ માર્ગની સ્થિતિ 50 વર્ષ હજી વધુ આગળ વધે એવી અમારા વૈષ્ણવ પર કૃપા કરી, એવી રીતે અમે પણ અમારા આત્મપટલ પર આ બધું ધારણ કરીને પુષ્ટિ માર્ગનો સાત્વિક ભાવ છે તેમાં આગળ વધવાનો પ્રયાસ કરીએ એવી આપ અમારા પર કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.